અંબાજી પાસે બસ નદીમાં ખાબકી। બસમાં 55થી વધુ યાત્રિકો સવાર હતા। આબુ રોડ માર્ગ પર આ ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં જ આબુ રોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ આબુ રોડ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। 55થી વધુ મુસાફરો આ બસમાં સવાર હતા, જેમાં 12 લોકો ઘાયલ થયા છે। રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ પરત આવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો। આ જગ્યા પર સતત ચોથો અકસ્માતનો બનાવ બન્યો છે। અગાઉ પણ એક બસ અને 2 ટ્રક નદીમાં ખાબક્યા હતા। આ ઘટના સમયે રાજસ્થાન પોલીસ જવાનોની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી। તેઓએ ચાલુ વરસાદમાં નદીમાં ઉતરીને લોકોના જીવ બચાવ્યા હતા। સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ દેરોલના ભક્તો 3 દિવસની યાત્રા ઉપર રણુજા નીકળ્યા હતા। ત્યાંથી પરત આવતા આબુ રોડ પાસે અકસ્માત થયો હતો। આ બાબતે આબુ રોડ રિકોના પીએસઆઈ પુરારામ દ્વારા વધુ જાણકારી આપવામાં આવી હતી। આવો સાંભળીએ। से इतला मिली कि गुजरात ट्रेवल्स की बस है जो सियावा के पास में नदी में पलटी खा गई है। तुरंत वहाँ रवाना होकर मौके पे पहुंचे। सभी घायलों को अस्पताल के लिए रवाना कर दिए गए हैं। बस पलटी खाई है, उसको उठाने की कार्रवाई की जा रही है। अब ये सुने 50-55 आदमी थे। अब अभी तो कैजुअलिटी की कोई सूचना है नहीं। कहाँ से कहाँ जा रही थी बस? ये रामदेवरा से दर्शन करके सुंदर माता करे अंबाजी जा रही थी। सर, यहाँ पर पहले भी हादसे हो चुके थे, आरएनबी की तरफ से यहाँ पर दीवार क्यों नहीं बने जा रही है? वो इस संबंध में कार्रवाई करेगी। पहले 2 बार हो चुके और ये तीसरी बार हुआ है। इस संबंध में कार्रवाई करेगी। रिपोर्ट नरेश ठाकुर साथे संजीव राजपूत, TV9 गुजरात, अंबाजी बनासकांठा। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।